સમાચાર વલસાડથી, જ્યાં ઉમરગામ તાલુકાના તુંબ ગામમાં એક કંપનીમાં આગની ઘટના સામે આવી। અહીં 7 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગના ગોટા દૂર દૂર સુધી દેખાયા। કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નિલેશ ગામિત આપી રહ્યા છે। નિલેશ, આગની ઘટના સામે આવી છે, જાણવા માંગીશું શું છે આ ઘટના, હાલ આગને પગલે શું પરિસ્થિતિ છે ત્યાં? હાજી જરના સમગ્ર જે આગની ઘટના છે વલસાડ જિલ્લામાં બીજી એક અઠવાડિયામાં બીજી આગની ઘટના ઘટી છે, જેમાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને હાલના તબક્કે જે તમામ જે કર્મચારીઓ હાજર હતા એમને બહાર કાઢી લેવામાં આવ્યા છે। મેજર કોલ જાહેર કરવાના કારણે વાપી અને વલસાડ વિસ્તારના જે ફાયર ફાઈટરો છે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા। તદુપરાંત જે અલગ અલગ વિસ્તારના અધિકારીઓ છે, વહીવટી અધિકારીઓ છે અને પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। હાલના તબક્કે આગ પર કાબુ મેળવવા માટેની જે કંઈક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। અંદર જે કંઈક કામ કરતા હતા કેટલાક કર્મચારીઓ હતા અને બહાર નીકળી ગયા છે કે મેં તમામ જે કંઈક સર્વે કરવામાં આવી રહ્યું છે અને હાલના તબક્કે મેજર કોલ જાહેર કરવાના કારણે જે કંઈક અલગ અલગ વિસ્તારમાંથી જે ફાયર ફાઈટરો પણ મંગાવવામાં આવી રહ્યા છે। જન બિલકુલ નિલેશ, આભાર। તો વલસાડમાં એક કંપનીમાં લાગેલી આગ બેકાબુ, આગ બુઝાવવા માટે ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ હજી સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો। તો ભીષણ આગથી દોડધામ મચી, આપ જોઈ રહ્યા છો આગ વધુ ને વધુ તેજીથી પ્રસરી રહી છે। વલસાડના ઉમરગામમાં આગની ઘટના સામે આવી છે। આગને કાબૂમાં લેવા માટે 7 થી વધુ ફાયરની ગાડીઓ જે છે તે પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે, પરંતુ આગ જે પ્રકારે ઝડપથી પ્રસરી રહી છે તેને જલ્દી જ કાબૂમાં લેવી મુશ્કેલ ભરી લાગી રહી છે। જો કે જ્યારે આગની ઘટના સામે આવી હતી ત્યારે કંપનીમાં જે કર્મચારીઓ હાજર હતા તેઓને તુરંત જ બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ હજી સુધી આગ પર સંપૂર્ણપણે કાબૂ નથી મેળવી શકાયો। આ તરફ છોટા